હેલો, કેમ છો? વેલકમ બેક ટુ માય ચેનલ. શું તમે જાણો છો કે બાળકના પગના તળિયે દરરોજ માલિશ કરવાથી તેના કેટલાક અદ્ભુત ફાયદાઓ પણ થાય છે? પરંતુ હા, ઘણી માતાઓ એવો પણ પ્રશ્ન પૂછે છે કે શા માટે પગના તળિયે તેલ લગાવવું જોઈએ. પહેલા તો પગના તળિયો એ શરીરમાં સૌથી વધુ નસોનું જોડાણ કરતો એક ભાગ હોય છે. જ્યારે આપણે નારિયેળના તેલથી માલિશ કરીએ ત્યારે તે ત્વચામાં ઊંડે સુધી પહોંચી જાય છે અને નસોને શાંત કરે છે. તેમજ બાળકને ખૂબ સારી એવી ઊંઘ આવે છે. તે શાંતિ અને આરામદાયક અનુભવ કરે છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચલો વિડીયોની શરૂઆત કરીએ કે નારિયેળના તેલથી માલિશ કરવાથી તેના શું ફાયદાઓ થાય છે. નંબર 1, ખૂબ જ સારી એવી ઊંઘ આવે છે. એટલે કે બાળકના પગના તળિયે જ્યારે તેલ લગાવતા માલિશ કરીએ તે બાળક ખૂબ જ શાંત થઈ જાય છે અને તેને ખૂબ જ સારી એવી ઊંઘ આવે છે. શારીરિક અને માનસિક રીતે પણ બાળક શાંત થઈ જાય છે. નંબર 2, પાચન તંત્ર સુધરે છે. પગના તળિયે અમુક પોઈન્ટ્સ આવેલા હોય છે જે પાચન તંત્ર સાથે જોડાયેલા હોય છે. જ્યારે બાળકને માલિશ કરવામાં આવે ત્યારે તેને પેટનો દુખાવો, ગેસ તેમજ અપચો થયો હોય તો તે પણ દૂર થઈ જાય છે અને પાચન તંત્ર ખૂબ જ સારું એવું કરે છે. નંબર 3, ઇમ્યુનિટી પાવર વધે છે. એટલે કે નારિયેળના તેલમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણ હોય છે જે શરીર પર લાગતા તે ચામડીની સમસ્યાઓને દૂર કરે છે તેમજ બાળકોમાં ઇમ્યુનિટી પાવર તેમજ શક્તિ વધારવામાં ખૂબ સારું એવું મદદ કરે છે. નંબર 4, બાળકના મગજનો વિકાસ ખૂબ જ સારો એવો કરે છે. એટલે કે નારિયેળના તેલથી પગમાં માલિશ કરવામાં આવે ત્યારે પગમાં મગજ સાથે ઘણા પોઈન્ટ્સ જોડાયેલા હોય છે. જ્યારે માલિશ કરીએ ત્યારે પોઈન્ટ્સ સક્રિય બની જાય છે અને બાળકના મગજનો વિકાસ પણ ખૂબ સારો એવો થાય છે. નંબર 5, બાળક વધારે રડતું હોય તો પણ શાંત થઈ જાય છે અને તેનું મૂડ સુધરે છે. એટલે કે નારિયેળના તેલમાં ખૂબ સારી એવી સુગંધ હોય છે જેના કારણે બાળકનું મૂડ શાંત થઈ જાય છે, તે વધુ ખુશ થઈ જાય છે અને માલિશના કારણે બાળકની બોડી ખૂબ જ રિલેક્સ થઈ જાય છે. તેથી પણ બાળક ખૂબ ઓછું રડે છે. તેમજ હા, આપણે કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. પહેલા તો બાળકને જ્યારે માલિશ કરીએ ત્યારે રાતે સૂતા પહેલા કરવી જોઈએ. જમ્યા પછી લગભગ 30 મિનિટ સુધી આપણે માલિશ ના કરવી જોઈએ. જ્યારે પગના તળિયે માલિશ કરીએ ત્યારે મધ્ય બિંદુ તરફથી આંગળીઓ ધીમે ધીમે સર્ક્યુલર મોશનમાં તેલ લગાવવું જોઈએ. એટલે કે નારિયેળના તેલ વધારે ગરમ કે વધારે ઠંડુ પણ ના લેવું જોઈએ. અને હા, આપણે એ વસ્તુઓનું પણ ધ્યાન રાખવું જોઈએ કે જો બાળકોને કોઈ તેલથી એલર્જી હોય તો તેને જે તેલ પસંદ આવતું હોય અથવા તો બોડીને શૂટ થતું હોય એ જ વાપરવું જોઈએ. નારિયેળનું તેલ હંમેશા શુદ્ધ અને ઉકાળેલું હોવું જોઈએ. તેમજ તે વધારે જાડું પણ ના હોવું જોઈએ, હળવું અને નરમ હોવું જોઈએ. ઠંડીના સમયે તેલ વધારે ગરમ પણ ના વાપરવું જોઈએ. તેમજ હા, બાળકને જ્યારે નારિયેળના તેલથી રાતે માલિશ કરવામાં આવે તો બાળકની બોડી ખૂબ જ શાંત થઈ જાય છે અને તેને ખૂબ જ રિલેક્સ ફીલ થાય છે. સારી એવી ઊંઘ પણ આવે છે. આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.